આજે જલારામ જયંતિ છે, તો આવો જાણીએ જલારામ બાપાના જીવનની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે. જલારામ બાપાનો જન્મ તારીખ 4/11/1799 સોમવારના રોજ અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત 1856ના કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શ્રી રાજબાઈમાં ઠક્કર અને પિતાનું નામ શ્રી પ્રધાન ઠક્કર હતું. તેમના લગ્ન સંવત 1872માં આટકોટના શ્રી પ્રાગજી સોમૈયાની સુપુત્રી શ્રી વીરબાઈમાં સાથે થયા હતા. સંવત 1874માં 4 ધામની યાત્રા કરી અને ફતેપુરના ભોજલરામ બાપા પાસે ગુરુકંઠી બંધાવી. સંવત 1876 ને મહાસુદ બીજના દિવસે તારીખ 18/11/1820 ને સોમવારના દિવસે સદાવ્રતની શરૂઆત કરી. સંવત 1877માં બાપાનું બિરુદ પ્રાપ્ત થયું. સંવત 1886માં સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા અને વીરબાઈ માની માંગણી કરી. છેવટે ભગવાને જોડી અને ધોકો આપ્યા. સંવત 1935 ને કારતકવદ નોમ ને સોમવારના દિવસે તારીખ 18/11/1878ના દિવસે વીરબાઈ માનો વૈકુંઠ વાસ થયો. સંવત 1937 ને મહાવદ દશમ ને બુધવારે તારીખ 23/2/1881માં ભજન ગાતા ગાતા 81 વર્ષની વયે શ્રી જલારામ બાપાનો વૈકુંઠ વાસ થયો.